વિદ્યાર્થી મિત્રો, હવે બીજા પાઠમાં સૌથી મોટો સવાલ છે. અડધો બીજો પાઠ જે છે આ સવાલથી જ ભરાયેલો છે, એવું કહીએ તો ચાલે. પહેલી પરીક્ષા માટે, પ્રિલિમ માટે અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. વિકાસના નિર્દેશકો સમજાવો. તો આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. બરાબર. જેમાં થર્મોમીટર વડે આપણે આપણા શરીરનું તાપમાન માપી શકીએ છીએ, એમ આ નિર્દેશકોની મદદથી આપણે આપણા દેશનો વિકાસ માપી શકીએ છીએ. વિકાસ કેટલો થયો, કઈ દિશામાં છે એ માપી શકીએ છીએ. આમ તો ઘણા બધા નિર્દેશકો છે કે ભાઈ પીક્યુએલઆઈ છે, એચડીઆઈ છે, એચપીઆઈ છે, જીડીઆઈ છે, જીડીપી છે, રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે. પણ અહીંયા મુખ્ય 4 જ નિર્દેશકો તમારે સમજાવવા. તમને લાગે 4 જ મુદ્દાના 5 માર્કનો સવાલ, તો વિચાર કરો 4 મુદ્દા કેટલા મોટા હશે. ખ્યાલ આવે? જોઈએ. વિકાસના નિર્દેશકો. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, નેશનલ ઇન્કમ. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, બરાબર, પર કેપિટા ઇન્કમ. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, પીક્યુએલઆઈ, શોર્ટ ફોર્મ છે પીક્યુએલઆઈ. આખું નામ છે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. 1 માર્કમાં પૂછાશે. માનવ વિકાસનો આંક, એચડીઆઈ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ખ્યાલ આવ્યો? આ 4 નિર્દેશકો સમજાવવાના છે. જો પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એ રાષ્ટ્રીય આવક એ વૃદ્ધિ દર માપવા માટે ઉત્પાદનને ધ્યાનમાં લેવાય છે. રાષ્ટ્રીય આવક માટે ખાલી ઉત્પાદનને ધ્યાનમાં લેવાય છે. નોર્વે, અમેરિકા, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર છે, ફ્રાન્સ, જર્મની એ એવા દેશો છે જે વિકસિત છે, જેમનો ઉત્પાદન દર 2.2, 2.3, 2.4% વર્ષે છે, જે જાળવી રાખે છે. ભારત જેવા દેશમાં 2014માં ઉત્પાદનનો દર હતો, રાષ્ટ્રીય આવક વધવાનો દર હતો 7.3%. પણ આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે 7.3% રહેતો નથી. ચાઇનામાં પણ 7.3% હતો 2014માં, બરાબર. એટલે આ વૃદ્ધિ દર તમારે કોષ્ટકમાં બતાવી દેવાનો કે અમેરિકા 2.2, નોર્વે 2.3, બરાબર છે, જાપાન 2.4, ભારત 7.3, ચાઇના 7.3. પરિસ્થિતિ આપણે તો એ છે કે રાષ્ટ્રીય આવકનો વધવાનો દર દર વર્ષે સરખો નથી રહેતો, એ તકલીફ છે. અને આ બધા દેશોમાં એવું છે કે દર વર્ષે જળવાઈ રહે છે વર્ષોથી. મર્યાદાઓ, રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે. કઈ રીતના માપવી એ ખબર નહીં પડતી, કે રાષ્ટ્રીય ગણતરી માટે એકને એક વસ્તુ 2-3 વાર બેવડાઈ જાય છે. દાખલા તરીકે એક વ્યક્તિ એક કરતાં વધારે જગ્યાએ નોકરી કરતો હોય તો કેટલી બધી આવક, 2-3 જગ્યાની આવક થાય. ટેક્સ ચોરી કરે, કર ચોરી કરે, બરાબર. ઘસારો ગણવાની અલગ અલગ પદ્ધતિ, ઘસારો ગણતા જ નથી, બતાવતા જ નથી. આવી બધી મુશ્કેલીઓ છે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિની, બરાબર. બીજી મુશ્કેલી છે વસ્તી, બીજી મર્યાદા છે. હવે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે મિત્રો, દર 10 વર્ષે થાય છે. અને રાષ્ટ્રીય આવક ગણાય દર વર્ષે, તો બાકીના 9 વર્ષ તો એવું જ માની લેવામાં આવે છે ને કે વસ્તી વધતી જ નથી, તો રાષ્ટ્રીય આવક વધ્યા કરે છે. ખ્યાલ આવે? રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, જેમ હમણાં કહ્યું રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદન ધ્યાનમાં લાવે છે, ઉત્પાદન ગણવાની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ, આવકની પદ્ધતિ. કયો દેશ કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણે છે શી ખબર. તો દર વર્ષે પદ્ધતિ બદલી બી કાઢતો હોય તો દર વર્ષે રાષ્ટ્રીય આવક અલગ અલગ આવે, એટલે વધારો ઘટાડો અલગ અલગ આવે. એટલે તમારે રાષ્ટ્રીય આવક દર્શાવતું કોષ્ટક બતાવવાનું, કોષ્ટક સમજાવવાનું કે આ દેશનો આટલો વધારો છે, આટલા ટકા છે, આટલા ટકા છે. પછી 3 મર્યાદાઓ સમજાવવાની કે અલગ અલગ પદ્ધતિઓ છે, વસ્તી છે, બરાબર છે. અને ગણતરી કરવી મુશ્કેલ છે, કેમ કે ગણતરી બેવડાય છે, ડબલ વાર ગણાઈ જાય છે. ખ્યાલ આવ્યો? બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પર કેપિટા ઇન્કમ. હવે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એમાં કોષ્ટકની રજૂઆત કરીએ તો અમેરિકાની માથાદીઠ આવક છે 64,992, નોર્વેની, બરાબર. વિશ્વ બેંકે જાહેર કરે 2014ના અહેવાલ પ્રમાણે વાર્ષિક 64,992
$. તેમાં અપાય છે $માં. નોર્વે 54,000, શ્રીલંકા 9,000, ચાઇના 12,000, ભારત $5,497. ખ્યાલ આવે? આ કોષ્ટકમાં બતાવી દેવાનું પહેલા $, કેટલા રૂપિયા આપણી માથાદીઠ આવક છે. એટલે નોર્વે અને અમેરિકા કરતાં આપણી માથાદીઠ આવક 11 થી 12 ગણી ઓછી છે. તો ઉલટું કે એમની માથાદીઠ આવક આપણા કરતાં 11 થી 12 ગણી વધારે છે. ખ્યાલ આવ્યો? ચલો મર્યાદાઓ, માત્ર અંદાજો. હા, માથાદીઠ આવક જે છે માત્ર અંદાજે ગણાય છે કે ભાઈ આટલી આવક વધી ગઈ હશે, આમ થઈ ગયું હશે, આટલું લોકોનું જીવન ધોરણ સુધરી ગયું હશે, લોકોને આટલો વિકાસના લાભો મળી ગયા હશે. માત્ર અંદાજ. ખ્યાલ આવે? એના ચોક્કસ આંકડા મળતા નથી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલ. બંને કઈ રીતના ગણવી? રાષ્ટ્રીય આવક તો આખા દેશની આવક ગણાય છે અને માથાદીઠ આવક એટલે આખા દેશની આવક વસ્તી વચ્ચે વહેંચી દો, ડિવાઈડ કરી દો, તો દરેકના માથા એટલે દરેકના જેટલા માથા છે એટલી આવક કેટલી આવે છે? તો બંને અલગ અલગ આવશે. આખા રાષ્ટ્રની બી આવક અલગ આવશે, દરેકના ભાગે કેટલી આવક મળે છે. હવે આવકની અસમાનતા પણ છે. કોઈના ભાગે 2,000 આવે છે, કોઈના ભાગે 2 લાખ આવે છે, કોઈના ભાગે 2 કરોડ આવે છે. મહિને બી હોય છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. યસ, હમણાં મેં કીધું ને કે દેશની કુલ આવકને વસ્તી વડે ભાગવાથી જે આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. પણ એની અંદર બેરોજગારીના પ્રશ્નો, બેકારી, ગરીબીના પ્રશ્નો, વસ્તીના પ્રશ્નો, સ્થળાંતરના પ્રશ્નો, આવકની અસમાનતાના પ્રશ્નો, આ બધી બાબતો ધ્યાનમાં લેવાતી જ નથી. ખાલી એવરેજ જ ધ્યાનમાં લેવાય છે, સરેરાશ છે. ખ્યાલ આવે? સરખામણીની મુશ્કેલી, કેમ કે દરેક દેશ જે છે એ દેશનું ચલણ જુદું જુદું છે. આપણું રૂપિયો છે, અમેરિકાનો ડોલર છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે, કેનેડિયન ડોલર છે, ચાઇનાનું યેન છે, બરાબર? ઈરાક, અરબસ્તાન, કુવૈતનું રૂબેલ છે, દિનાર છે. તો દરેક દેશની ચલણની વેલ્યુ જુદી જુદી, કિંમત જુદી જુદી છે. એટલે દરેક દેશની સરખામણી કરવી મુશ્કેલ છે કે કોની કેટલી માથાદીઠ આવક છે. એટલા માટે તો માથાદીઠ આવક બધાને સરખામણી કરવા માટે $, આપણે પ્રમાણભૂત ગણ્યું છે કે $માં માપીએ, પણ દરેક દેશ $માં બતાવે જ નહીં. સાચો નિર્દેશક નથી. માથાદીઠ આવક જે છે એ સાચો નિર્દેશક નથી ગણાતો, કેમ કે દરેક દેશની માથાદીઠ આવક સાચી મળતી નથી. આ બધી મર્યાદાઓ એને અસર કરે છે. ખ્યાલ આવે? અને માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. ખ્યાલ આવે? હવે ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ત્રીજો નિર્દેશક. એમાં 3 બાબતો છે: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. 3 બાબતો છે. શિક્ષણનું પ્રમાણ એટલે કે સાક્ષરતાનો દર. ભારતમાં સાક્ષરતાનો દર એવરેજ 79% છે, 78-79%. રાજ્યવાળો વાત કરીએ મોટા કે નાના રાજ્યોની, કેરળમાં સૌથી વધારે સાક્ષરતાનો દર છે 95%, ગુજરાતમાં 78%, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં 32 કે 33%. બહુ જ ઓછું છે. ખ્યાલ આવે? તો આમાં શિક્ષણનું પ્રમાણ લખવાનું છે. પછી બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેનો અંદાજ, કે આશરે બાળક આટલું જીવશે, એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. એની અંદર સરેરાશ આયુષ્ય પણ આવી જાય છે. એવરેજ ભારતમાં સરેરાશ આયુષ્ય છે 68 વર્ષનું. જે 1950-51માં 32 વર્ષનું હતું, ડબલ થઈ ગયું. ખ્યાલ આવે છે? નોર્વે, જાપાન જેવા દેશોમાં 81-83 વર્ષનું સરેરાશ આયુષ્ય છે. વિચાર કરો, 80 વર્ષ તો એવરેજ માણસ જીવે છે એ દેશોમાં. ત્રીજું, બાળ મૃત્યુ દર. દર 1000 વ્યક્તિઓએ મૃત્યુ પામતા બાળકોમાં અથવા તો 1 વર્ષ સુધી પહોંચ્યા પહેલા દર 1000 બાળકોએ કેટલા બાળકો મરી જાય છે તેને કહેવાય છે બાળ મૃત્યુ દર. ભારતમાં હજી વિકસિત દેશો કરતાં બાળ મૃત્યુ દર ઘણો વધારે છે, જે 7 થી 9% છે. આપણને લાગે દર 1000 7 જ બાળકો મરી ગયા,
પણ નોર્વે અને અમેરિકામાં તો 0.9 0.7 છે, 1% બી નહીં. ખ્યાલ આવે? એટલે PQLમાં 3 બાબતો સમજાવવાની. હા, PQLની મર્યાદાઓ પણ છે, PQLના લક્ષણો બી છે, એ પણ તમારે લખવા પડશે. હવે માનવ વિકાસનો આંક ચોથું લક્ષણ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર. એમાં જોઈએ અપેક્ષિત આયુષ્ય, તો એનું જ લખવાનું કે બાળકના જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેનો અંદાજ, એટલે અપેક્ષિત આયુષ્ય એ જ લખવાનું. હા, અપેક્ષિત આયુષ્યમાં બાળકને મળતું પોષણ, કુટુંબની આવક, બરાબર છે, સામાજિક વાતાવરણ, આસપાસનું પર્યાવરણ, આ બધું અસર કરે છે. બીજું જ્ઞાન કે શિક્ષણ. જ્ઞાન કે શિક્ષણમાં બાબત આવે છે કે બાળક જ્યારથી શિક્ષણ મેળવવાનું શરૂ કરે ત્યાં સુધીના તેના સરેરાશ વર્ષો કેટલા. ભારત જેવા દેશમાં 5 થી 6 વર્ષ કે વધુ 7 વર્ષ શાળાકીય શિક્ષણ છે. એટલે વિચાર કરો, 3 વર્ષની ઉંમરે આપણે શાળામાં નાખીએ કે 4 વર્ષની ઉંમરે શાળામાં દાખલ કરીએ, તે માત્ર 10 વર્ષ કે 11 વર્ષ સુધી ભણે છે, પછી શિક્ષણ છોડી દે છે. જ્યારે નોર્વે, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, જર્મની જેવા દેશોમાં 11 થી 17 વર્ષનું શાળાકીય શિક્ષણ છે. વિચાર કરો, 11 વર્ષ સુધી કે 17 વર્ષ સુધી શાળામાં અભ્યાસ કરે છે. સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણમાં આવશે માથાદીઠ આવક, સેનિટેશનની સુવિધાઓ, વીજળી, પીવાનું પાણી, ગટરની વ્યવસ્થા. આ બધું શું બતાવે છે? સારું જીવન ધોરણ દર્શાવે છે કે આ બધી બાબતો જો વ્યક્તિને વધારે મળતી હોય તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ સારું કહેવાય. અને આ બધું ક્યારે મળે? જ્યારે એની વ્યક્તિગત આવક, માથાદીઠ આવક વધે ત્યારે. ખ્યાલ આવે? એટલે HDIમાં પણ 3 બાબતો લખવાની છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન કે શિક્ષણ, એમાં શિક્ષણના શાળાકીય વર્ષો પણ લખવાના, અને સારું જીવન ધોરણ. ખ્યાલ આવે? આમાં પણ HDIમાં પણ HDIના લક્ષણો છે અને HDIની મર્યાદાઓ પણ છે, એ પણ લખવાની છે. 3, 4 મુદ્દા લખવાના છે. ખ્યાલ આવ્યું? એટલે મુખ્ય 4 મુદ્દાનો આ સવાલ છે વિકાસના નિર્દેશકોમાં. રાષ્ટ્રીય આવકનું કોષ્ટક બતાવવાનું, વૃદ્ધિ દર ટકામાં બતાવવાનું, એની મર્યાદાઓ સમજાવવાની 3, 4 લાઈનમાં. પછી માથાદીઠ આવકનું કોષ્ટક બતાવવાનું, US ડોલરમાં આવક બતાવવાની છે, બરાબર. એની મર્યાદાઓ સમજાવવાની, 4 કે 5 મર્યાદાઓ છે, દરેકમાં 3, 4 લાઈન સમજાવવાની. પછી PQLI અને ચોથું લક્ષણ છે HDI, એમાં 3 બાબતો સમજાવવાની કે ભાઈ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ અને બાળ મૃત્યુ દર. આમાં પણ અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, શિક્ષણ કે સારું જીવન ધોરણ, અને બંનેની મર્યાદાઓ અને લક્ષણો અને મહત્વ પણ લખવાનું છે. બરાબર. આ થોડો મોટો સવાલ છે, 5 માર્કનો સવાલ છે, એટલે એમાં ઓછામાં ઓછા તમારા 4 કે 5 પેજ ભરાઈ જશે. ખ્યાલ? આ બધી જ બાબતો ટૂંકમાં દર્શાવતું એક કોષ્ટક પણ છે. એ કોષ્ટક હવે આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ. કોષ્ટક પતે એટલે પાઠ પૂરો થઈ જાય. થેન્ક યુ.